તું એ જ વાત કરે બધી. તે પર હું કહું છું તો ખાલી આપણા ફોલોવરને કહી દઈએ કે બટાકાની કરી બને કોઈ દે તો કમેન્ટ કરશે. હું કહું છું કે ફ્રેન્ડ તમને જે કોઈને બટાકાની કરીની રેસીપી ખબર હોય કે બનતી હોય ને તો કહેજો. બટાકા પણ બને જ નહીં બકા પણ બને. રોજ પણ શાક બનાવવાનું બનતા રહો. થશે એટલા રોટલા? રોજ બને. હા વધુ તો ખીચડી ને એવું હોય એટલે ચાલે. અને ટીવી બંધ ચાલુ નહીં કરાવવાની કે? તમે કરાવો ને? હું તો ટીવી જોઉં, હું તો ફોનમાં જ જોઉં ટાઈમ પાસ કરી. બસ તાર હું એ ફોન જ જોઉં છું, મારા જોડે સૌ ફોન. ટીવીના જમાનો જતા રે એમ? કશું નહીં બકા જોતો હોય તો જોવો જ છો પણ એ રેડી આવી ગઈ ચાલુ હોય ને બધા જોતા હોય. અત્યારે પણ ફોન ચાલુ હોય ને બધા જોડે ફોન આવે. રોટલા બની દઈએ. રોટલી નહીં બનાવતા હોય તો રોટલા બની જાય. અમારે રોટલા એ ચાલે છે ને રોટલી એ ચાલે, ખાવું જ છે ને બેટા. રોટલી વાળી પણ ટિફિન પૂરતી જ બનાવવાની. ચાલો. ગેસનો બાટલો પતી જવા જ નહીં આવે ને? હા પતી જેવું. ચોમાસામાં તો એક જતો હોય બે જતા રહે બાટેલા તક જલ્દી પતી જાય. ચૂલા બંધ ખરા ને એટલે તો એ વધતા ઓછી હરગાવતી જાય ને પોની બોની મેળવા હવારે. રોજ ઉઠીને કરતા ને હે હોજ ખાવા બનાવો, સવારે બનાવો, બપોરે બનાવો, ખાવા માટે જ આપણે જ હોય ને જેવું ચાલે આપણી લાઈફમાં કે વેશ ખા એવું લાગે મને. ખાવાનું નાવાનું તો આજુબાજુ સમાજની અંદર જઈ જેવું જઈ આવવાનું એ ચાલે જિંદગી. તો ગાય સમજ દિવાળ ઓન ટાઈમ થઈ ગયો હેડો. આટલો બ્લોગ બહુ થઈ ગયો.